ઉમરાવ વિસ્તારના રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશી અહીં મેળાનું આયોજન કરવામાં આવતું હતું। ત્યારે પોષ એકાદશીમાં ઉમરાવ વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને ચઢાવવામાં આવ્યા હતા। ભાવિકોને કાનની રસી મળતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી જ મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરતા હતા। સુરતમાં વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શંકરના પવિત્ર શિવલિંગને સેંકડો વર્ષોથી વર્ષના પહેલા જ એકાદશીના રોજ શિવ ભક્તો ભગવાન શંકરને કરચલા ચઢાવે છે। જો કે કરચલા ચઢાવવા પાછળનું બીજું કારણ એ પણ છે કે જે કોઈ વ્યક્તિને કાનની બીમારી હોય તે વ્યક્તિ અહીં આવી શિવલિંગની પૂજા અર્ચના કરી શિવલિંગ ઉપર જીવતા કરચલા ચઢાવી પોતાની કાનની બીમારી દૂર થાય તેવી મનોકામના પણ માંગી શકે છે અને તેમની મનોકામના પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી એકવાર એક વર્ષ પૂર્ણ થયા બાદ આ જીવતા કરચલા ચઢાવી ભગવાન શંકરને પ્રસન્ન કરતા હોય છે। જીવતા કરચલાનો અભિષેક શા માટે કરવામાં આવે છે અને પાછળ રસપ્રદ ઇતિહાસ છે। ત્યારે કહેવામાં આવે છે કે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, જે બાદ તેમણે પોતાના કામનાથી કહી શકાય જે કમાન છે તેનાથી પણ શિવલિંગ ઉત્પન્ન કરી અને પૂજા અર્ચના શરૂ કરી હતી। બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો। તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી। સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા। ભગવાન રામે પૂજા કરી। આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા હતા। ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો છે તેનો ઉદ્ધાર કરવા વિનંતી કરી। ભગવાન આ જોઈ ઘેલા બન્યા હતા। ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન પણ કર્યું હતું। તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થઈ જશે। મારું નામ રીતિ ભાટિયા છે। આ રામનાથ ઘેલા મંદિર છે જે બહુ જૂનું મંદિર છે। અહીંયા રામ ભગવાને એમના પિતાનું શ્રાદ્ધ કરવા અહીંયા આવ્યા હતા અને આ મંદિરનું બહુ જ મહિમા છે। આજે પોષવદ એકાદશી છે। આજનો મહિમા એ છે કે અહીંયા બધા દૂર દૂરથી કરચલા ચડાવવા આવે છે। તમે અહીંયા ભીડ પણ જોઈ શકો છો। સવારે 7 વાગ્યાથી અહીંયા લાઈન ચાલુ થઈ જાય છે કે રાત્રે 7 વાગ્યા સુધી હોય છે। આજે જેને બીમારી હોય યા તો કાનની બીમારી હોય, નાનપણથી બેરાશ આવી ગઈ હોય યા તો નાના છોકરાઓમાં જે બી કાનની બીમારી હોય અહીંયા કરચલા ચડાવવાથી દૂર થાય છે। એનો બહુ જ મહિમા છે, એટલે અહીંયા બધા લોકો કરચલા ચડાવવા દૂર દૂરથી આવે છે।